અંધરાધૂન વરસાદ દેવા માંડ્યો છે. આ મેળામાં તો આવ્યા છે. હવે મેળો કરવા દે છે કે નહીં કરવા દે કંઈ ખબર નહીં. બાકી તમને આગળ જાય એવા કેવા વ્યૂ આવે બતાવીએ. અત્યારે દરિયાકાંઠે બેઠા પણ દરિયા દેખાતો નથી. હાલો મિત્રો, તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે આવી ગયા છીએ પોરબંદરના મેળામાં. અહીંનો પબ્લિક જુઓ તમે ગાઈસ. પોરબંદર મેળો છે અને આપણે પોરબંદરના મેળામાં આવ્યા છીએ. તો તમને અહીંના બધા મેળાની રાઈડ ને બધું બતાવજો. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે તમને અહીંથી પોરબંદરનો મેળો બતાવવાના છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો તમે મિત્રો જોઈ શકો અત્યારે પબ્લિકનો ક્રેઝ જોવો. રાતનો તો મેળો એવો ભરે પણ દિવસનો પણ એવો મેળો ભરાય છે. તમે અત્યારે જે બાજુ જોશો એ બાજુ પબ્લિકનો ક્રેઝ છે.
ઠંડા પાણી અમે બેઠા હોત તો તમને હું વાંધો હતો. હાલો ફ્રેન્ડ, જો અત્યારે ફૂલ ઠંડા ટમેટા ખાઈશું. ગરમી બહુ છે અહીંયા. હાલો મિત્રો, અમે અત્યારે પોરબંદર મેળો કરવા આવ્યા છીએ અને અત્યારે ટમેટાનો નાસ્તો કરવા બેઠા હતા. અત્યારે તમે જુઓ વરસાદ ભૂગા કાઢે, કાંઈ દેખાતું નથી એવો વરસાદ આવે. પાણી ભરાઈ ગયા છે. આમ જુઓ, આમ હા ટમેટાવાળા ભાઈ ઢેકડીની બેઠા છે, ભૂગા કાઢે પાણી ભરાઈ ગયા બધે. જો આખું પાણી અંતરા જોન વરસાદ દેવા માંડ્યો છે. મેળામાં તો આવ્યા છે. હવે મેળો કરવા દેશે કે નહીં કરવા દે કાંઈ ખબર નહીં. બાકી તમને આગળ જાય એવા કેવા વ્યૂ આવે બતાવીએ. અત્યારે દરિયાકાંઠે બેઠા પણ દરિયા દેખાતો નથી એવા વ્યૂ આવે. તમે જુઓ અહીંયા પાણી ભરાઈ ગયા. આમાં જુઓ તમે કોને ઉચકાઈ તો આમ જુઓ તમે આવી હાલત થઈ ગઈ મેળામાં. અત્યારે બધું માણસ ભાગવા માંડ્યું હોય. અત્યારે ઠેક ઠેકાણી જગ્યાએ ઊભા રહી ગયા પણ હવે કોણ ક્યાં હે કોઈને ખબર નહીં. અને મેળાની હાલત એવી છે, માથે અંધારું એવું હોય. તમે જુઓ અંધારું કાળું દિબાણ જેવું હે. મેળો થાય ન થાય બહુ ખાસ ખ્યાલ નથી પણ હવે આવ્યા છીએ તો હવે આગળ જતા શું થાય હવે તમને બતાવશું વિડીયોમાં બધું. તો વિડીયોમાં બન્યા રહેજો. ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, 5 મિત્રોને શેર કરી દેજો અને આગળ વિડીયો જોતા રહેજો. આમ જુઓ મિત્રો, આમ વરસાદ પાણીના ભૂકા કાઢી નાખ્યા વરસાદે. આ પોરબંદરના મેળામાં પાણી કરી દીધું અને આ બાજુ અંધારું જોવો તમે, ફરતું અંધારું. હજી દરિયાકાંઠે જોવો, હાલો તમને બતાવીએ દરિયાકાંઠે. આવા આમ પાણી કરી દીધું બધું. વરસાદ થઈ ગયો ભાઈ. પાણીમાંથી થઈને હલાય એવું થયું. જો ભાઈ વરસાદ જોવો તમે, ભૂકા કાઢી નાખ્યા. એકડીને એવું બધું હકેલાઈ ગયું. દરિયામાં અત્યારે ફૂલ વરસાદ હાલે. આમથી એવું પાણી આવે.
પાણી ઉતરીને જવું જ જોઈએ ને. જો આ છોકરીને ડાઈટ લાગે જો ધ્રુજે. એટલે પલારવાના. જો મિત્રો અત્યારે વરસાદનું કાળું ડિબાણ જેવું થઈ ગયું છે. માથે વરસાદ એવો છે, અંધારું એવું થઈ ગયું છે દરિયામાં. તમે જુઓ આ વહેરો ને તો ભૂકા કાઢી નાખશે. જો અહીંયા પબ્લિકનો ક્રેઝ વધારે અને અહીંયા મોજા એવો છે. મિત્રો જો વરસાદ પછી મેળાની હાલત, ત્યારે બધું પબ્લિક ભાગવા માંડ્યું છે. તમે જોયા આપણો મેળો થોડો ઘણો ચાલુ છે. કેમ થાય? હેલો ફ્રેન્ડ્સ, તો તમને પોરબંદરનો મેળો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. બાકી તો વરસાદે ભૂકા કાઢી નાખ્યા. અત્યારમાં પબ્લિક બધું ભાગવા માંડ્યું છે મેળામાંથી, અને મેળામાં બધી પાણી થઈ ગયું કારણ કે વરસાદ બહુ આવ્યો હતો. અને હવે આપણે પણ હવે ઘર બાજુ જઈએ છીએ અને ફરી મળશું એક નવા વિડીયો સાથે. તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરતા જજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને 5 મિત્રોને શેર કરી દેજો. હાલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે.